તમારા જીવનમાં વણાઈ ગઈ છે અને તમે પણ કુટુંબમાં કે વ્યવસાયમાં જરૂર શિસ્ત અને પ્રેમથી કામ કરતા હશો તો જ તમારી આટલી પ્રગતિ થઈ. જીવનમાં પ્રગતિ માટે આ બે વસ્તુ બહુ જરૂરી છે. આની સાથે પ્રમાણિકપણું પણ એટલું જ જરૂરી છે. માટે હંમેશા તમે તમારા કાર્યને ખૂબ સારી રીતે ઓળખજો, એ કાર્યમાં પ્રગતિ કરજો. તમારી પોતાની પ્રગતિ થાય, કુટુંબની પ્રગતિ થાય, કુટુંબને હંમેશા મદદરૂપ થાઓ એવી શુભેચ્છા સાથે ધન્યવાદ. રીટાબેનને હું આમંત્રણ આપીશ કે એમના મુખમાંથી પુષ્પવૃષ્ટિ કરે. વિદ્યાર્થી મિત્રો, 22 વર્ષના વાણા વીતી ગયા પછી આજે આપણે એકબીજાની સામે આવ્યા છીએ, એકબીજાને ઓળખ્યા છે. કદાચ તમારામાંના કેટલાક લોકો એવું પણ હોય કે રસ્તામાં જતા આવતા અમને મળ્યા હોય, તમે પણ એકબીજાને કદાચ મળતા હશો. પણ આટલા મોટા જનસમુદાયમાં આજે એકત્રિત થયા છે તો ઘણી બધી યાદો આજે તમે શાળાની અમને અપાવી છે. સૌથી પહેલાં તો શાળાનો બેચ લગાવેલો છે, પણ એને માટે ચોક્કસ કહીશ કે કેટલાકે લગાવ્યો નથી. અને જ્યારે લીલાબેનનું સન્માન કરવા માટે એક વિદ્યાર્થીની જે આવી હતી, રેડ કલરનો એને ડ્રેસ પહેર્યો હતો, મને એનું નામ યાદ નથી, એણે જમણી બાજુ બેચ લગાવ્યો હતો, ડાબી બાજુ બેચ લગાવવાનો હોય, આ સાઈડ એણે અહીંયા લગાવ્યો હતો. એ સિવાય કેટલાકે હાથ ઉપર બેચ લગાવ્યો છે. હાથ ઉપર બેચ લગાવ્યો એટલે મને હિટલરની યાદ અપાવી તમે. સમાજશાસ્ત્રમાં તમે શીખ્યા છો ઇતિહાસની અંદર કે હિટલર એનું ચિહ્ન સ્વસ્તિક હતું, ઉલટો સ્વસ્તિક, અને હંમેશા એ હાથ ઉપર લગાવતો. તો હિટલરની એ સારી ભાવના તમે કેળવજો. શાળાને યાદ કરીને આજે પણ, ત્યારે ભલે શાળામાં બેચ લગાવવાનો કંટાળો આવતો હતો, નહોતું ગમતું, પણ આજે યાદ રાખીને તમે એ બિલ્લાસ સાથે આવ્યા છો એ જોઈને વધારે ખુશી આનંદ થઈ. સંચાલન કરનારા બંને ખૂબ જ સરસ, એમાં જિજ્ઞેશ સુંદર અને સરસ સંચાલન કરે છે. એટલે શાળામાં કેવી રીતે સંચાલન થાય છે અને પોતાની આગવી ઢબથી એણે જે અહીંયા આગળ રજૂઆત કરી છે એ પણ બહુ સુંદર અને સરસ છે. એટલે શાળાના કાર્યક્રમોની પણ આજે તમે યાદ અપાવી છે. ઘણી બધી વાતો અહીંયા આગળ એકત્રિત થયેલી છે. શિક્ષકોના ત્યારના શબ્દો ગમા અણગમા સાથે તમે સ્વીકાર્યા. કેટલાક ન પણ ગમતા હોય અને કેટલાક ગમતા પણ હોય, પણ આજે તમને એની કિંમત સમજાય છે અને એટલા માટે આવા શબ્દો ગુરુજન માટે તમારા મોઢામાંથી નીકળે છે. તો આજે કંઈક એવું લાગે છે કે જે કંઈક શબ્દો તમારા કાને પડ્યા હશે, અમારા દ્વારા બોલવામાં આવ્યા, એ તમે ઝીલ્યા છે. રડાર જેમ બધા સંવેદનો ઝીલે અને અમુક વખત પછી આપણને પાછા આપે, એવું રડાર જેવું કામ આજે તમે કર્યું છે. એ જાણીને બહુ ખુશી થઈ છે. સાથે સાથે એક પ્રકારનું અભિમાન પણ જાગે છે કે આ કેબી વીરા શાળાના વિદ્યાર્થીઓ છે. જિજ્ઞેશે કહ્યું કે સપાટીની નીચે તળિયે રહેવાનું, ઉપર નહીં. સબમરીન હંમેશા તળિયામાં જ રહે, અને એ સબમરીન તળિયામાં રહે ત્યારે એને ખબર પડે કે સપાટીની ઉપર આવતા જહાજ કે વહાણ એ દિશા ભૂલ તો નથી કરતા ને. એટલે સબમરીનનું કામ એ બહુ મોટું છે. અને એ જ પ્રમાણે જીવનમાં તમે હંમેશા આગળ વધો, ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરો. બહુ ઊંચું શિખર સર કરવા માટે આકાશ સામે જુઓ, પરંતુ તમારા પગ હંમેશા ધરતી પર જ રહેવા જોઈએ, એનો પણ ખાસ ખ્યાલ રાખજો. આજે 26મી જાન્યુઆરીનો દિવસ, પ્રજાસત્તાકનો દિવસ. મને આજે ખુશી એટલા માટે થાય છે કે 31મી જુલાઈ 2012નો છેલ્લો દિવસ મારો શાળામાં હતો. 1 ઓગસ્ટથી હું રિટાયર થઈ અને ત્યાર પછીની પહેલી 26મી જાન્યુઆરી
શાળાના કમ્પાઉન્ડમાં પણ પહોંચી અને આજે વિદ્યાર્થીઓની સાથે પણ હું અહીંયા આગળ આવી. આ વધારે ખુશીની બાબત છે. તમે ઘણા સારા ઊંચા પદ ઉપર આમાંથી બિરાજમાન હો, ઘણી બધી સારી પ્રગતિ પણ કરી હશે અને તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં કેબી વીરાની ઝાંખી આપતા જાઓ છો. જિજ્ઞેશે એમ પણ કહ્યું કે તમે અમને આપતા જ ગયા, અમે લેતા જ ગયા, પણ અમે તમને કાંઈ નથી આપ્યું. તમે જેટલું આપ્યું છે એટલું કોઈએ અમને આપ્યું નથી, કારણ કે તમે અમારા હરતા ફરતા સર્ટિફિકેટ છો. અને આ જ અમારી બહુ મોટી સિદ્ધિ છે એવું કહી શકાય કે જે કંઈ આપવાનો પ્રયત્ન કર્યો છે એ તમે સિદ્ધ કરીને બતાવ્યું છે અને તમારી પાસેથી પણ ઘણું બધું અમને શીખવાને જાણવા મળ્યું છે. એટલે આ આપવાનો ને લેવાનો આપણો સંબંધ રહ્યો છે. તો આજે 26મી જાન્યુઆરીને દિવસે તમે આ ખાસ કાર્યક્રમ રાખ્યો એને માટે ખાસ ધન્યવાદ. અને દેશને યાદ કરો, આપણી ફરજ દેશ પ્રત્યેની કઈ છે એને માટેનો આગ્રહ રાખો. જે શિસ્તનું પાલન તમારી પાસેથી આગ્રહથી કરવામાં આવ્યું છે એવું જ જીવનમાં તમે શિસ્ત લાવજો, તમારા બાળકોને પણ શિસ્ત આપજો. માતૃભાષાનું ગૌરવ વધે એને માટેના પણ જરૂર પ્રયત્ન કરજો, કારણ કે છેલ્લે આપણને વિચારો આવે, સ્વપ્ન આવે, એ આપણી ભાષામાં આવે છે, બીજી કોઈ ભાષામાં આવતા નથી. એટલે એને જાળવવાનો જરૂરથી પ્રયત્ન કરજો. મા બાપને ભૂલશો નહીં, ઈશ્વરની પ્રેરણા સતત મળતી જ રહેશે. મહેનત કરવાનું કાર્ય આપણા હાથમાં છે, ફળ આપવાનું કાર્ય ઈશ્વરના હાથમાં છે. એટલે કુટુંબની સેવા કરજો, બાળકોને સુસંસ્કારનું સિંચન કરજો, સમાજ પ્રત્યેનું ઋણ અદા કરજો અને છેલ્લે રાષ્ટ્રને કદાપી ભૂલશો નહીં એવી શુભેચ્છા. અસ્તુ. સુંદર મજાના શબ્દોનું વ્યંજન, વ્યાકરણ, ગ્રામર બધું પીરસ્યું. કેટલું લેવું આપણા હાથમાં છે. એવી સુંદર મજાની કવિતા. તમને લાગશે કે આ બધું મંચ ઉપર અમે જે બોલી રહ્યા છીએ એ અમે કર્યું. એકચ્યુઅલી અમે કાંઈ કર્યું જ નથી. અમે ફક્ત આ માઇક પર દોડ ડાયા થયા છીએ. આ પ્રણાલી, આ પ્રોસેસ લગભગ આજની નથી, 5-6 મહિનાની છે. મળવું બધાને હતું, ગમે છે ને ભાઈ? મળવું બધાને ગમે છે કે નહીં? સ્નેહનું મિલન કરવું ગમે છે, પણ એના પાછળનું જે પેટ્રોલ બળ્યું છે, ડીઝલ બળ્યું છે, એના સાચા હકદાર તો ઘણા બધા છે. અહીંયા મને ના પાડવામાં આવી છે કે કોઈનું નામ લેવું નહીં, પણ આવા અનામી જો કાર્યકરો આપણા કેબી સ્કૂલમાંથી નીકળતા હોય, ભાઈ નામ લઉં, આ 5-5, 6-6 મહિનાની જે તડતોડ મહેનત છે, આજે ફ્રન્ટમાં ભલે અમે દેખાઈ રહ્યા છીએ, પણ બેક સાઈડની જે આ પ્રોસેસ છે, જબરદસ્ત મહેનત લેનારી હતી. જબરદસ્ત મહેનત. એવું નેટવર્ક બનાવવું, એક એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓના નામ ગોતવા, નામ ગોત્યા પછી એમના એડ્રેસ ગોતવા પછી, કારણ કે એડ્રેસ લગભગ બધાના બદલાઈ ગયા છે, લગભગ. અને ત્યારના ટાઈમમાં તો ફોન કોન્ટેક્ટ હતા જ નહીં. તો આ બહુ ડિફિકલ્ટીઝ બધી પાર કરતા ગયા. એકબીજાના આ સાકળના તાતણા બધા મળતા ગયા. મોટું દોરલું તૈયાર થઈ ગયું. ને આજે 26 જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કરવા આપણે અહીંયા આવી ગયા. બહુ મોટી પ્રોસેસ હતી. આવા અનામી કાર્યકરો માટે હું એમને જગા પર જ ઊભા કરીશ. કોઈ એક બે નથી. કદાચ નામ ન લેવાય તો મને માફ કરજો, પણ આ મોટી પ્રોસેસના હકદાર એવા સુરેન્દ્રભાઈ રંગાણી, અભય શાહ, વિપુલ મારુ, અજય, ભદ્રા પ્રકાશ, જરા ઊભા થજો ભાઈ. અમારી બાજુમાં બેઠા છે દિવ્યાબેન, પાછળ રાજનભાઈ, ચિરાગ ગાંધી, નીતિનભાઈ, ભાવેશભાઈ, અને નામ તો હજી ઘણા બધા મુખ પર આવતા નથી. કદાચ નામ ન લેવાયા હોય તો મને પ્લીઝ નામ કહેજો, જેથી કરીને બીજાને કામ કરવા માટે પ્રેરણા મળે. નામ મેં ક્યાં રખાય? નામ માટે કોઈને એટલી બધી ઈચ્છા નથી, પણ આ સાચા હકદાર કોણ છે એ મને જાણવાનું કારણ શું હતું, એના પાછળનું સિક્રેટ શું હતું. એવા માર્મિક શબ્દો, એવા કવિતાઓ લઈને તમારી સામે દિવ્યાબેન આવી રહ્યા છે. એમની સંજોગો, એમની ભૂતપૂર્વ યાદોને ઝંઝોડવાનો આ મહામૂલો અવસર દિવ્યાબેન નહીં છોડે. ત્યારથી મને કહે છે મને એક કવિતા કરવા દો, એક કવિતા બોલવા દો. સુંદર મજાની કવિતા તમારી સમક્ષ દિવ્યાબેન નાગડા લઈ આવ્યા છે. તાળીઓથી વધાવજો.
મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતા જઈને રોજની મારી બાકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે. રિસેસ પડતાં જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી, બોર, જમરૂ, કાકડી એ બધું ખાવું છે. સાયકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતાં સૂઈ જવું છે. અનપેક્ષિત રજાના આનંદ માટે મારે ફરી એકવાર શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરી સાયકલની રેસ લગાવતા ઘેર જવું છે. રમત ગમતના પીરિયડમાં તારવાળની બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે. તે ભાગી જવાની મોજ અનુભવવા મારે ફરી એકવાર શાળાએ જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા છમાસિક અભ્યાસનો અનુભવ કરવો છે. રાત્રે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમતો દોસ્તોને કહેવા મારે ફરી એકવાર શાળાએ જવું છે. આજની કેટલીય ભારે જવાબદારીઓના બોજા કરતાં પીઠ પર દફતરનો બોજ વગાડવો છે. ગમે તેવી એર કન્ડિશન ઓફિસ કરતાં પંખાવાળા વર્ગમાં બારી ખોલી બેસવું છે. આજની ઓફિસની આરામદાયક ખુરશી કરતાં બેની બાકડી પર 3 દોસ્તોએ બેસવું છે. બચપણ પ્રભુની દેણ છે એ વાત હવે થોડી સમજમાં આવવા માંડી છે. એ વાત બરાબર છે કે નહીં એ શિક્ષકોને પૂછવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે. આ 22 વર્ષનું આ જે ગેપ છે એ ગેપ અમને પૂરવો છે. એમને એમ ગેપ નહીં પૂરાય. 22 વર્ષે ભલે અમે તમને યાદ કર્યા પણ મારે હજી નામ લેવા છે. એના માટે જોરદાર તાળીઓ વગાડજો. પોતાની જગ્યા પર ઊભા રહી જજો. અનિલ પાસડ, જરા ઊભા થયો જગ્યા પર. અનિલ પાસડ, સોન છાત્રા સંજય, નેહલ ગાલા, નેહલ ગોસર, દિવ્યાભાઈના હસબન્ડ હિતેશભાઈ, ઈશ્વર પટેલ, વિપુલ પટેલ, અશોક રંગાણી અને દામા અરુણ. જગ્યા પર ઊભા થઈ જજો. જોરદાર એક વખત તાળીઓથી વધારજો એમને. આ શૂટમાં ફક્ત એક જ ભાઈ આવ્યા છે. સાચો પ્રેમ સૌથી વધારે જો બધા કરીએ જ છીએ. કોઈક 90 રૂપિયાનો, કોઈક 95 રૂપિયાનો, કોઈક 98 રૂપિયાનો પ્રેમ કરે છે, પણ આ ભાઈ 100 રૂપિયાનો પ્રેમ કરે છે. જોરદાર તાળીઓથી વિપુલભાઈ પટેલને વગાડજો. સ્વાગત ગીત સુંદર મજાનું રજૂ કરનાર આપણી બાળાઓને હું આમંત્રિત કરીશ. તમે જરા સ્ટેજ પર પધારો. તમારું સ્વાગત અમે કરીશું. તમે ભલે અમારું કર્યું પણ હવે તમારું સ્વાગત અમે કરીશું. ક્યાં છે નાની નાની ભૂલ? સ્વાગત કરનાર અમારી બાળાઓને આપણા ભાઈઓએ તો બધા પૈસાનો વરસાદ કરાવી દીધો, લક્ષ્મીજી વરસાવી દીધા, પણ અમારા બહેનો પણ પાછા પડે એવા નથી. આ તમામ બહેનો તરફથી 1001 રૂપિયા સ્વાગત કરનાર બાળાઓ માટે. હવે અમારા ભાઈઓ તમે સ્ટાર્ટર ખાઓ વાંધો નહીં, પણ સાથે સાથે અમારા માન્યવર ટીચરોને ચા પાણી નાસ્તા માટેનું આયોજન તૈયાર છે. ભાઈ આ 22 વર્ષના આજના સમયને હું પૂરી રહ્યો છું. 22 વર્ષના વાણા વીત્યા. 22 વર્ષે બહેનોનું તેડું આવ્યું, પણ આ 22 વર્ષની અંદર વિપુલભાઈ કેવી ઘટનાઓ બની. આ ઘટનાઓ અને ઘટક બની. દામા અરુણ
તમારા આશીર્વાદથી જરા સાંભળજો, ગમે તો તાળીઓ વગાડજો. કે આ 22 વર્ષમાં શું થઈ ગયું? કે આ 22 વર્ષમાં શું થઈ ગયું? કે 22 વર્ષની અંદર 22 સરકારો બદલાઈ ગઈ. 22 સરકારો બદલાઈ ગઈ. કે 220 બેંકો ઉઠી ગઈ. 22,000 લડાઈઓ થઈ ગઈ. 22,000 ઉપરાંત આતંકવાદી હુમલાઓ થઈ ગયા. 22 દેશો સાથે સંબંધો સુધર્યા અથવા બગડ્યા. 22 કરોડ ઉપરાંતના જન્મ અને મરણ થઈ ગયા. અને એક એવી દુઃખદ ઘટના બની, ખૂબ જ દુઃખદ ઘટના, કે અમારા સૌના લગ્ન થઈ ગયા. આવી ગઈ બાળાઓ? નહીં તો હજી બોલું. અમારી બાળાઓ, આ વચ્ચેથી માઇક લેવા માટે માફી ચાહું છું, પણ આ ભાઈ આટલો દુઃખી છે એનું આજે વિશેષ કારણ છે. કદાચ કોઈને ખબર નહીં હોય કે આજે આપણા સૌના લાડલા જિજ્ઞેશભાઈની એનિવર્સરી છે. તો અમે એક સરપ્રાઈઝ તરીકે એમને ફૂલની તો ફૂલની પાઘડી તરીકે મારા મિત્રોને કહીશ કે કેક ઉપર લઈ આવે. અને હા હમણાં જ આપણે કોઈ બધા ટીચરને ભલે હોય, આપણે હા ભલે હોય, અને એમના વાઈફ મિનલબેનને બી વિનંતી કરીશ કે એવો ઉપર આવે. અને આજે જિજ્ઞેશભાઈ સફળ થાય ને એની પાછળ કહે છે ને કે પાછળથી બેકિંગ સપોર્ટ ના હોય તો સફળ ન થવાય. આ જિજ્ઞેશભાઈ આટલું બોલે છે, કદાચ ઘરે વધારે નહીં બોલવા મળતું એટલે વધારે અહીંયા બોલે છે. તો આ મિનલબેનનો બી આનામાં સહકાર છે. અને ખાસ ટીચરોને ખાસ કહેવાનું કે બેન, તમે જે સિંચન કર્યું છે, કે તમે જે બીજ વાવ્યા છે એ આજે મોટા થઈ ગયા છે, ઘણા બહુ સારી લેવલ પર અને ઊંચા હોદ્દા પર પહોંચી ગયા છે. ખાસ ગર્વ લેવા જેવું આજે જે શિક્ષકો જે ભવનમાં આવ્યા છે એની ખાસ વિશેષતા છે કે આ ભવનનો જે આર્કિટેક્ટ હતો એ બી આપણા કેબીવીરાનો વિદ્યાર્થી હતો, 89 બેચનો અમર પટેલ. અને ભગવાનની મહેરબાનીથી અને આ ગુરુવરના આશીર્વાદથી આ ભવનનું આરસીસી સ્ટ્રક્ચરલ ડિઝાઇન મેં કરેલું છે. એટલે આ ભવન જે ઊભું છે એ કેબુવેરાને લીધે ઊભું છે અને આ શિક્ષકોને લીધે ઊભું છે. તો મિત્રોને વિનંતી કરીશ કે કેક ઉપર લઈ આવે. અને હા, ટેબલ અહીંયા વચ્ચે, અરે પોડિયમ પર લઈ લે, તું ટેન્શન ના લે ભાઈ. આજે અમારી હા, અને જે સ્વાગત ગીત કરનારી બાળાઓ હતી એમનું અભિવાદન કરશે અમારા લીલાવંતીબેન નાગડા અને રીટાબેન શાહ. જોરદાર તાળીઓથી આપણી જ બાળાઓ માટે જોરદાર તાળીઓ વધારજો.